ટાઈટ જ ઓછી છો, ચિંતા કરતા નહીં. તમારી બધાની મોજ, માં ભગવતીનો દરબાર, આ બધો સાહેબ સંજોગ મળે ને તો આ બધું ઠેકાણે પડે. હા, આમાંથી બેઠા છે ઘણા ખબર છે, અમુક 60-60 વર્ષ સુધી મેળ નથી પડતા. આ બધું ગોઠવાઈ જાય તો બરાબર છે. હમણાં જો કે મારા એકવાર લગ્ન થયા તો, હા, કેમ દાંત કાઢો? એક જ વાર થાય એવું? મારા એકવાર લગ્ન થયા હતા, આવી રીતે વિડીયો વાળા આવેલા, ગાવા વાળા આવેલા, બધા આવેલા, મારો બાપલિયો. જો કે હાલમાં એવું છે, હું બરોબર મારા હાર પહેરવાની તૈયારી થઈ ને તો લાઈટ વહી જાય, અને હાલમાં મારી હારીને જાઉં ત્યારે હું જાઉં તો લાઈટ વહી જ જાય, ગમે હોય. सकल पदार्थ है जग माही, भाग्य बिना नर पावत नाही. माणसना भाग्यनी मालिक पर લખ્યું હોય સાહેબ તો જ આવો લાવો મળે. આવી માં ભગવતીનો સાનિધ્ય, માં ભગવતીનો દરબાર, એમાં હું તમે બધા બેઠા છીએ, આ બધી મોજ છે ને સાહેબ એની ઉપરવાળાની માં ભગવતીની કૃપા હોય તો જ તમને બધે આ બધી મોજ મળે. ને અમુક જગ્યા જાય ભૂકા નીકળી જાય. હા, અમે તો રોજ કાર્યક્રમમાં જો રોજ અમારે એક જગ્યા આવી રીતે પરમદી કાર્યક્રમમાં બધું સાજબાજ બધું ગોઠવીને બેઠેલા. એક કાકા આવીને પૂછવા માંડ્યા મને કે અહીંયા કાર્યક્રમ છે? મેં કીધું ના, બધું વેસવા કાઢ્યો હરાજી. ક્યાં શું પ્રશ્ન કરવો એને ખબર ન પડે. પણ જીવનની માલિકવાળા, જીવનમાં મારે તમારે જ્યાં જીવવું હોય સાચું ઠેકાણું મળી જાય, કોક હારી જગ્યા મળી જાય, કોક હારો મને તમને દાતાર મળી જાય, કોક હારો મને તમને બ્રહ્મદેવ મળી જાય, કોક હારો સંત મળી જાય સાહેબ, તો આ બધું જીવન મારું તમારું હું તમે જીવી હેગી. નકર તો બધી ભક્તિ આમ નામ કરતા જ રહી જાય. ભક્તિ કર પતાલ में प्रकट હોય, આકાશ ડાબી દુબી નો રહે તો કસ્તુરી કેરી વાસ. જીવનમાં માણસને ભક્તિ કરવી છે, પણ ભક્તિ કરવામાં હાચી કોક ઠેકાણું મળી જાય, હાચો કોક માર્ગ મળી જાય. અહીંથી મારે તમારે અમદાવાદ જવું હોય, કેટલાય જણાને પૂછે કે અમદાવાદ નો માર્ગ કેની કોરા, અમદાવાદ નો માર્ગ કેની, કોઈ આમથી બતાવે, કોઈ સાણંદ વિરમગામ થી બતાવે, પણ હાચો કોક માર્ગ બતાવવાળો મને તમને કોક સદગુરુ મહારાજ મળી જાય. અને એવી ભક્તિ કરવા માટે હું તમે આટલી એકઠી થઈ અને આ પઢાર સમાજ જ્યારે ભેગો થયો છે સાહેબ, આટલી બધી સંખ્યામાં તમારી ઉપસ્થિતિ, તમારી એકતા, એને જોઈને સાહેબ અમે કલાકારો પણ વંદન કરીએ છીએ. કાર્યક્રમમાં અમે રોજ જતા હોય, રોજ નિત નવા અમને પરચા મળ્યો. હા, હમણાં 5 દી પહેલા કાર્યક્રમમાં જો શરદી થઈ ગઈ હતી, શિયાળાનો ટાઈમ છે, એ વારે ઘડીએ નાક સાફ કરવું, છીકવું આવે, 2-4 વખત છીકવું આવી. એક જણો આગળની લાઈન માંથી ઉભો થઈને મને કે શરદી થઈ ગઈ છે. મેં કીધું હા. મને કે કઈ દવા બવા કરી કે નહીં? મેં કીધું 450 રૂપિયા ડાક્ટર પાસે દવા. મને કે હાવ ગાંડો. મેં કીધું કેમ? મને કે 450 રૂપિયા શરદી ખર્ચા થાય છે, 20 રૂપિયાની એક થેલી લઈ લે, શરદી તારી ગાયબ. લે મેં કીધું આ 20 રૂપિયાની થેલી થી શરદી જાતી છે ગાંડા? મને કે નો કેમ જાય, મારા બાપાની 70 વીઘા જમીન વહી ગઈ, તારી શરદી નહીં વહી જાય? પણ મોજ છે આ બધી. પણ જીવનની મારે તમારે જે શરૂઆત કરવી હોય, માના નામથી ગુણ ગાવા હોય, પછી કોઈ પણ નામથી હું તમે ગાતા હોય માં ભગવતીના ગુણગાન. કારણ કે જૈત 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 માત જૈત કાઢન સબ દંડ જૈત ભરણ ભંડાર જૈત તારણ સબ તંત જૈત બુદ્ધ ગુરુ દેવદત્ત વાઈક વરદાઈ जैत आदि अनादि पिंड ब्रह्मांड पाई अवलोक लोक साधक के अखिल करनी असुरवद कालिका रहूं और सहाय अठे पर के जय जय चंडी देवी बालिका भगवती शक्ति नो पूंद साहेब पछी गमे नाम थी हुन तमे पूछता होय
કે આવડ ખોડલ આય મોગલ મસરાળી માત દૈતો મેલડી જાત વાળા ડાઢાળી અંબે કર્નલ અરે બહુચર બરદાલી હાલી આવતું માં હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરસ સભી નવલસ્કર આવો દેવી માં ઉપરા આવો તો રમજમતી નવરાય આય ઉપર તું આવે ઈ કામય બુટ બલાડ બાઈ બુખડી બોલાવે ઈ માનલ જેતલ માત ચાપક ને ચાણક નેચી વરુડિન સબ દેવ રેણબાન રવેસી નાગલ આય હર જોગણી જાનબાન જુગ જહાલ આવજો 9 લાખ 28 કેરી વાર આય ભગવતી શક્તિના સાહેબ પૂંદની મારે તમારે ભક્તિ કરવી હોય ની આરાધના કરવી હોય તો એના માટે એવો કોકિલ કંઠ એના માટે મારે તમારે એના આધારની જરૂર છે સાહેબ માં કોને કહેવાય માનો દીકરાનો પ્રેમ માં પછી ઉપરવાળી મારા તમારા રખોપા કરવા વાળી હોય ને મારો બાપુલિયો તોય ભલે અને મારા તમારા મને તમને જન્મ દેવા વાળી હોય તોય સાહેબ ભલે પણ જીવનની વાલીકોરા જીવનમાં જ્યારે માં બે દીકરાને મળી જાય એક રખોપા કરવા વાળી હોય તોય ભલે અને દીકરાને જન્મ દેવા વાળી હોય તોય ભલે મારો બાપુલિયો પણ વિચાર કરી લેજો હું તો ત્યાં લગન કહું છું કે માં છે ને ઈ દીકરાને જણી શકે અને ધારે તો હણી પણ શકે આમાંથી કેટલાય પ્રશ્નો થાય છે માં દીકરાને જન્મ આપી શકે જણી શકે એ વાત સાચી પણ દીકરાને કોઈ હણી ન શકે પણ એનો સાહેબ દાખલો જોવો હોય તો એકવાર જુનાગઢના પાદરની બાજુમાં સીમાડે જાવ ને મારો બાપુલિયો એટલે એક ખોબા જેવડું ગામડું સાહેબ બિલખા અને બિલખા ગામની માલિકોરા એક સંત આવીને ઉભા રે મારો બાપુલિયો અને એમ કે તારા કુણા દીકરાનું માંસ ખાવું છે ચંગાવતી નાર છે પોતાના દીકરાનું ખાંડડિયામાં માથું ખાંડીને દીકરાને જમાડી પણ શકે ભલામણા માં છે દીકરાને જણી પણ શકે ને હણી પણ શકે એવી ભક્તિના માહોલની માલિકોરા હું તમે બેઠા છે ત્યારે ફરીથી વળી પાછા જેને સાંભળવો એક જીવનનો સાહેબ લાવો છે ગુજરાતનું એક અડાભીડ નામ જેની 735 સાહેબ કેસેટો બજારની માલિકોરા માં ભગવતીના ચાચર ચોકની વાર્તાઓની બહાર પડેલી છે ગમે બજારની માલિકોરા જઈને માગો તમને કેસેટ મળશે સાહેબ દુનિયામાં અનેક દેશોની માલિકોરા જેની કેસેટ વાગે છે માં ભગવતીના જેને ગુણગાન ગાયા છે કારણ કે માં ભગવતીના જેના ચારે હાથ માથે હોય ને ઈ સાહેબ આ સ્ટેજ માથે બોલી હગે ગાઈ હગે એના માટે બીજું તો શું કહું પણ એટલું જરૂરથી કહીશ કે કहीं लोग जल को नीर कहते हैं कहीं लोग जल को नीर कहते हैं अगर दूध में चावल मिल जाए तो उसे हम सब लोग खीर कहते हैं और प्रभात सोलंकी को सुनने के लिए हम सब बैठे हैं उसे हम हमारी तकदीर कहते हैं वह प्रभात भाई सोलंकी ने वड़ी पाछा डाबो जमणो हाथ बे भेगा करी जबरदस्त तालना गड़गड़ाट साथे વધાવી લઈ प्रभात भाई सोलंकी